विद्यार्थी मित्रों, धोरण 12 गणित प्रकरण 2 मित्रों अपने लास्ट वीडियो में स्वाध्याय 2.2 ना दाखला नंबर 8 सुधीनी चर्चा करी हती। हवे आ वीडियो में आगळना दाखलाथी आपणे समजीए। दाखला नंबर 9 थी आपणे शरू करीए। दाखला नंबर 9 आपने आप्यो सादुरूप आज आपवानुं छे आपने tan inverse of x upon under root a square minus x square। बाजू में कंडीशन आपी छे आपने मॉड्यूलस x is less than a। हवे मित्रों आगळ वारंवार आपणे वात करी छे के आ प्रमाणे x ની કોઈ પદાવલી આપી હોય અને એની ઉપર આપણે કોઈ પ્રતિવિધેય એપ્લાય કરવાનું હોય, સાદુરૂપ આપવું હોય, તો x વિશે કોઈ ત્રિકોણમિતીય વિધેય આપણે ધારી લેવું પડે। હવે x વિશે એવું ત્રિકોણમિતીય વિધેય ધારવાનું છે કે જેથી અહીંયા કોઈક નિત્યસમ ગોઠવાઈ જાય, કોઈક સૂત્ર સેટ થઈ જાય, એમ સમજો। તો અહીંયા x વિશે શું ધારી શકાય? તો બહુ ઇમિડિયેટલી આપણને આઈડિયા નહીં આવે, तो एना माटे आपणे एक स्वरूप आपी दईए के अंडर रूट ए स्क्वेर माइनस एक्स स्क्वेर। अगर आपणे बात करी छे के अंडर रूट 1 माइनस एक्स स्क्वेर देखाय तो एक्स बराबर साइन थीटा अथवा एक्स बराबर कॉस थीटा एवुं धारी शकाय। पण अंडर रूट ए स्क्वेर माइनस एक्स स्क्वेर देखाय तो एक्स बराबर ए साइन थीटा अथवा x बराबर a cos थीटा एवी धारणा करी शकाय। એટલે આગળ આપણે 1 માઈનસ x સ્ક્વેર કીધું એ આનું સ્વરૂપ છે। એમાં a બરાબર 1 છે એટલે આપણે x બરાબર 1 sin થીટા અથવા x બરાબર 1 cos થીટા એ પ્રમાણે ધારણા કરી શકીએ। પણ 1 ની જગ્યાએ a સ્ક્વેર આપે તો આપણે x બરાબર a sin થીટા અથવા x બરાબર a cos થીટા એવું ધારી શકીએ। હવે એ પ્રમાણે આપણે ધારી લઈએ। આજે સાદુરૂપ આપવાનું છે એને આપણે y કહી દઈએ। x બરાબર a sin θ એવું ધારી લઈએ। હવે x બરાબર a sin θ ધાર્યું એનો મીનિંગ એવો થયો કે આપણે sin θ બરાબર x upon a ધાર્યું। sin θ બરાબર x upon a ધાર્યું। x upon a બરાબર sin θ એવું ધાર્યું। એટલે કે θ બરાબર sin ઇન્વર્સ x upon a ધાર્યું। એમ પણ કહી શકાય θ બરાબર sin ઇન્વર્સ x upon a। તો આપણે બાજુમાં લખવું પડે સાઈડમાં કે આ θ જે છે sin ઇન્વર્સના વિસ્તારમાં છે, કારણ કે sin ઇન્વર્સ x upon a બરાબર θ ધાર્યું। એટલે સાઈડમાં આપણે લખવું પડે કે θ sin ઇન્વર્સના વિસ્તારમાં છે એટલે θ belongs to ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 આ પ્રમાણે લખવું જોઈએ। હવે શરૂઆત કરીએ। y is equal to tan inverse x upon under root a square minus x square is equal to tan inverse x ની જગ્યાએ લખાશે a sin theta upon under root a square minus x square એટલે કે a square sin square theta is equal to tan inverse a sin theta upon, હવે મિત્રો આમાંથી a square આપણે કોમન લઈ લઈએ। a square કોમન એને વર્ગમૂળ આપો, મોડ્યુલસ a મળે। અહીંયા આપણે બીજી પણ એક ધારણા કરી દઈએ કે a is greater than 0। આપણે જો ખરેખર આપણે આપવું જોઈએ કે a greater than 0, જો કે લોજિકલી આપણે નક્કી પણ કરી શકીએ કે a કેવો છે, મોડ્યુલસ x કરતા મોટો, અને મોડ્યુલસ x 0 અથવા 0 થી મોટો છે અને a એનાથી મોટો છે, મીન્સ કે a is greater than 0। એટલે અહીંયા ખરેખર a સ્ક્વેર કોમન નીકળે। a સ્ક્વેર કોમન નીકળે, દાખલા તરીકે અહીંયા લખી શકાય a સ્ક્વેર into 1 minus sin square theta। a સ્ક્વેર કોમન લીધા પછી 1 minus sin square theta is cos square theta। એટલે એના બરાબર આપણને મળે tan inverse લખીએ આપણે, એના બરાબર આવ્યો tan inverse a sin theta upon a
એ સ્ક્વેર નું વર્ગમૂળ એટલે મોડ્યુલસ એ, પણ અત્યારે એ ગ્રેટર ધેન 0 છે તો મોડ્યુલસ એ ના લખો તો ચાલે, આપણે એ લખી શકીએ, મોડ્યુલસ નહીં લખશો ચાલશે. cos સ્ક્વેર થીટા નું વર્ગમૂળ એટલે ખરેખર આવ્યું મોડ્યુલસ ઓફ cos થીટા, પણ થીટા -π/2 અને π/2 ની વચ્ચે છે, અને -π/2 અને π/2 ની વચ્ચે એટલે ચોથા અને પહેલા ચરણમાં, ચોથા અને પહેલા બંને ચરણમાં cos પોઝિટિવ છે, એટલે અહીંયા મોડ્યુલસ પણ નહીં લખશો તો ચાલશે અહીંયા, કારણ કે થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 છે, તો cos થીટા તો પોઝિટિવ જ હોય, એટલે અહીંયા મોડ્યુલસ નહીં લખશો તો ચાલશે. એટલે આપણને મળ્યું tan ઇન્વર્સ ઓફ tan થીટા. હવે મિત્રો આપણે જૂની આર્ગ્યુમેન્ટ આવી કે tan ઇન્વર્સ ઓફ tan થીટા છે તો થીટા લખવાની ઈચ્છા થાય પણ લખાય નહીં, ચેક કરવું પડે કે થીટા tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે કે નહીં. તો આપણે ચેક કરવું પડે થીટા tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે કે નહીં. અત્યારે કન્ડિશન આપી આપણે મોડ્યુલસ x ઇઝ લેસ ધેન a, જે શરત આપી છે એ લઈ લઈએ. મોડ્યુલસ x ઇઝ લેસ ધેન a એનો મીનિંગ થાય -a ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન a. સંખ્યાનું માનાંક a કરતા નાનું હોય તો તે સંખ્યા -a અને a ની વચ્ચે હોય. હવે આપણે થીટા વિશે જાણવું છે એટલે x ની જગ્યાએ a sin થીટા લખી શકાય, અથવા તો x અપોન a ની જગ્યાએ sin થીટા લખી શકાય. તો અસમતાને આપણે a વડે ભાગી નાખીએ તો આપણને મળ્યું -1, એ પોઝિટિવ છે એટલે a વડે ભાગવાથી નિશાની નહીં બદલાય. તો -1 ઇઝ લેસ ધેન x અપોન a ઇઝ લેસ ધેન 1. હવે x અપોન a એટલે sin થીટા, તો -1 અને 1 ની અભિવ્યક્તિ પણ આપણે sin ના સ્વરૂપમાં લખવી જોઈએ. તો અહીંયા આવશે sin ઓફ -π/2 is less than x upon a is sin theta is less than 1 is sin π/2. ચોથું અને પહેલું ચરણ -π/2 અને π/2 ની વચ્ચે, ચોથું અને પહેલું ચરણ બંને ચરણમાં sin વધતું વિધેય છે, તો sin દૂર કરો તો નિશાની નહીં બદલાય. એટલે આપણે લખી શકીએ sin દૂર કરીને -π/2 is less than theta is less than π/2. મીન્સ કે થીટા ક્યાં છે? -π/2 અને π/2 ની વચ્ચે. -π/2 અને π/2 ની વચ્ચે છે મીન્સ કે tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે, તો એની ઉપર tan ઇન્વર્સ એપ્લાય કરી શકાય અને થીટા લખી શકાય. અને થીટા એટલે જ sin ઇન્વર્સ x upon a, એટલે આના બરાબર આવ્યું sin ઇન્વર્સ x upon a. એટલે આ જે સ્વરૂપ છે tan ઇન્વર્સ ઓફ x upon √a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, એનું આપણને સાદું રૂપ મળ્યું sin ઇન્વર્સ x upon a. નેક્સ્ટ દાખલા નંબર 10. tan ઇન્વર્સ ઓફ 3 a square x minus x cube upon a cube minus 3ax square is greater than 0. Minus a upon √3 is less than x is less than a upon √3 એ પ્રમાણે આપ્યું છે. મિત્રો આનું સાદુરૂપ આપવું છે આપણે તો x ની પદાવલી છે, tan ઇન્વર્સ એપ્લાય થયેલું છે, એટલે આપણે x વિશે કોઈ ત્રિકોણમિતીય વિધેય ધારવાની જરૂર પડે. તો એવું વિધેય ધારવાનું છે કે જેથી અહીંયા કોઈક નિત્યસમ ગોઠવાઈ જાય. તો મિત્રો આપણી પાસે ખરેખર સૂત્ર આ પ્રમાણે છે કે tan ઇન્વર્સ ઓફ 3 tan થીટા એ પ્રમાણે છે આપણી પાસે. એટલે આગળ એકાદ દાખલો આપણે ગણ્યો છે, એમાં tan ઇન્વર્સ ઓફ 3x minus x cube upon 1 minus 3x square એ પ્રમાણે દાખલો ગણ્યો છે. એટલે અમુક પ્રેક્ટિસ હોય અને દાખલા કયા ગણ્યા છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. તો tan ઇન્વર્સ ઓફ 3x minus x cube upon 1 minus 3x square હોય તો આપણે x બરાબર tan થીટા ધારીએ એટલે અહીંયા tan 3 થીટા નું સૂત્ર ગોઠવાઈ જાય. તો એ ખ્યાલ હોવો જોઈએ જેથી અહીંયા આપણને આઈડિયા આવે કે અહીંયા 3x લાવવું છે તો એના માટે આપણે આ 3x અથવા તો x ટાઈપ નું કંઈ પણ આવી અભિવ્યક્તિ ગોઠવવી છે. તો એના માટે અંશ અને છેદને આપણે a ક્યુબ વડે ભાગવું પડે. અહીંયા 1 લાવવાનું છે એમ સમજો તો a ક્યુબ વડે ભાગીએ તો જ 1 આવશે. એટલે અંશ અને છેદને આપણે a ક્યુબ વડે ભાગી નાખીએ તો આના બરાબર આવશે tan ઇન્વર્સ
a ક્યુબ વડે ભાગીએ એટલે a સ્ક્વેર કેન્સલ એટલે આપણને મળ્યું 3x અપોન a, એક એ છેદમાં રહેશે, માઇનસ x ક્યુબ અપોન a ક્યુબ અપોન 1 માઇનસ 3a કેન્સલ એટલે આપણને મળ્યું x સ્ક્વેર અપોન a સ્ક્વેર. આ થયું. એટલે મિત્રો એક્ઝેક્ટ આ સૂત્ર આપણને મળ્યું tan ઇન્વર્સ ઓફ 3x minus x ક્યુબ અપોન 1 minus 3x સ્ક્વેર. એટલે એક્ઝેક્ટ એટલે એ ટાઈપનું સૂત્ર આપણને મળ્યું. x ની જગ્યાએ x અપોન a દેખાય છે, જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં x અપોન a છે. હવે જો x દેખાય તો આપણે x બરાબર tan થીટા ધારીને આ દાખલો ગણ્યો છે. તો હવે x ની જગ્યાએ x અપોન a છે તો આપણે x અપોન a વિશે tan થીટા ધારીને દાખલો ગણવો જોઈએ. તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે x અપોન a બરાબર tan થીટા. x અપોન a બરાબર tan થીટા ધાર્યું મીન્સ કે થીટા બરાબર tan ઇન્વર્સ x અપોન a છે. તો થીટા એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે એમ આપણે લખવું પડે. સાઈડમાં લખી દઈએ આપણે થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π/2 to π/2. આ જે કિંમત શોધવાની છે જેનું સાદુરૂપ આપવાનું છે એને આપણે y કહી દઈએ. therefore y is equal to tan inverse of 3x upon a એટલે કે 3 tan theta minus x cube upon a cube એટલે કે tan cube theta upon 1 minus 3 x square upon a square એટલે કે tan square theta. આ પ્રમાણે થયું. એટલે મિત્રો અહીંયા tan 3 theta નું સૂત્ર ગોઠવાઈ ગયું. 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. એટલે આના બરાબર આવ્યું tan inverse of tan 3 theta. tan inverse of tan 3 theta છે તો 3 theta લખવાની ઈચ્છા થાય પણ લખાય નહીં. ચેક કરવું પડે કે 3 theta tan inverse ના વિસ્તારમાં છે કે નહીં. તો એ ચેક કરવા માટે આપણે જે શરત આપી છે એ લઈ લેવી, કેમ કે શરતમાં જે થીટા હોય એ મર્યાદિત કરીને આપ્યો હોય. તો અહીંયા આપણે શરત લઈએ -a upon √3 is less than x is less than a upon √3. આ પ્રમાણે છે. x upon a બરાબર tan થીટા, તો અસમતાને આપણે a વડે ભાગી નાખીએ અને એ પોઝિટિવ છે એટલે a વડે ભાગવાથી નિશાની નહીં બદલાય. એટલે અહીંયા આવ્યું -1 upon √3 is less than x upon a is less than 1 upon √3. x upon a is tan theta. તો દરેકને tan ના સ્વરૂપમાં લખીએ તો અહીંયા લખાશે tan of -π/6 is less than tan theta is less than tan π/6. આ પ્રમાણે થયું. હવે tan પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે. tan પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે. tan કાઢી નાખો તો નિશાની નહીં બદલાય. એટલે આપણે લખી શકીએ -π/6 is less than theta is less than π/6. આપણે 3 theta વિશે જાણવું છે તો અસમતાને 3 વડે ગુણી નાખીએ એટલે આપણને મળ્યું -π/2 is less than 3 theta is less than π/2. એટલે 3 theta ક્યાં છે તો ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 માં છે અને એ tan ઇન્વર્સ નો વિસ્તાર છે. તો એની ઉપર tan ઇન્વર્સ એપ્લાય કરી શકાય અને 3 theta લખી શકાય. એટલે એના બરાબર 3 into theta. theta એટલે tan ઇન્વર્સ x upon a લખાશે. theta is tan ઇન્વર્સ x upon a. એટલે આ થયું જે આપણને સ્વરૂપ આપ્યું છે એનું સાદુરૂપ 3 tan ઇન્વર્સ x upon a. નેક્સ્ટ દાખલા નંબર 11. tan ઇન્વર્સ of 2 cos of 2 sin inverse 1/2. કિંમત શોધવાના દાખલા છે. હવે tan inverse of 2 cos of 2 sin inverse 1/2. તો એના બરાબર tan inverse of 2 cos sin inverse 1/2 પ્રચલિત કિંમત છે. sin inverse 1/2 is π/6. એટલે અહીંયા આવ્યું 2 into π/6. 2 into π/6 એટલે π/3 થઈ ગયું. is equal to tan inverse of 2 cos π/3. cos π/3 is 1/2. બગડો કેન્સલ. tan inverse 1. tan inverse 1 is π/4.
નેક્સ્ટ દાખલા નંબર 12, cot of tan inverse a plus cot inverse a. તો મિત્રો આપણી પાસે પરિણામ છે tan inverse a plus cot inverse a is π/2, કારણ કે આ બંને એકબીજાની ખોટી સંખ્યાઓ છે. તો આપણે લખી શકીએ અહીંયા cot π/2 અને cot π/2 બરાબર 0. આનું મૂલ્ય આવ્યું 0. નેક્સ્ટ tan of 1 of sin inverse 2x upon 1 plus x square plus cos inverse 1 minus y square upon 1 plus y square આ પ્રમાણે આપ્યું. મિત્રો આપણને sin inverse 2x upon 1 plus x square આપ્યું અને cos inverse of 1 minus y square upon 1 plus y square. તો પહેલા આપણે sin inverse of 2x upon 1 plus x square એનું અને cos inverse of 1 minus y square upon 1 plus y square નું સાદુરૂપ આપી દઈએ. sin inverse of 2x upon 1 plus x square નું સાદુરૂપ આપવું હોય તો x બરાબર કોઈ ત્રિકોણમિતીય વિધેય ધારવું પડે અને x વિશે એવું ત્રિકોણમિતીય વિધેય ધારવું પડે કે જેથી અહીંયા નિત્યસમ અથવા સૂત્ર ગોઠવાઈ જાય. તો આપણને ખબર છે કે અહીંયા x ની જગ્યાએ tan θ લખીએ અથવા તો 1 plus x square આપ્યું હોય તો x બરાબર tan θ લઈએ છીએ આપણે. તો x ની જગ્યાએ x બરાબર જો tan θ ધારવામાં આવે તો અહીંયા સૂત્ર ગોઠવાઈ જાય 2 tan θ upon 1 plus tan square θ, જે sin 2 θ નું સૂત્ર છે. તો આપણે ધારી લઈએ x is equal to tan θ. x બરાબર tan θ ધાર્યું એટલે આપણે આ θ બરાબર tan inverse x ધાર્યું એમ કહેવાય. અને તેવા સમયે આપણે θ belongs to θ tan inverse ના વિસ્તારમાં છે એટલે કે θ minus π/2 અને π/2 ની વચ્ચે છે એમ આપણે લખવું જોઈએ. હવે શરૂ કરીએ sin inverse of 2x upon 1 plus x square is equal to, એટલે આપણને મળ્યું sin inverse of 2x ની જગ્યાએ tan θ upon 1 plus tan square θ આ થયું is equal to sin inverse of sin 2 θ. sin inverse of sin 2 θ છે તો આપણને 2 θ લખવાની ઈચ્છા થાય પણ લખાય નહીં, ચેક કરવું પડે 2 θ sin inverse ના વિસ્તારમાં છે કે નહીં. તો એના માટે આપણે આપ્યું મોડ્યુલસ x is less than 1, એટલે કે -1 is less than x is less than 1 છે. મોડ્યુલસ x is less than 1 means -1 is less than x is less than 1. x ની જગ્યાએ આપણે લખવાનું છે tan θ. x is tan θ. તો x ની જગ્યાએ tan θ લખશું તો આ બેની કિંમત પણ આપણે tan ના સ્વરૂપમાં લખશું એટલે આપણે લખીએ tan of -π/4. -1 is tan of -π/4. θ જે છે એ -π/2 અને π/2 ની વચ્ચે લેવાનું છે. તો પછી -π/4 એવી કિંમત છે કે જેની ઉપર tan એપ્લાય કરીએ તો -1 આવે. is less than x, x એટલે કે tan θ is less than 1 એટલે કે tan π/4. tan પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે એટલે tan કાઢી નાખો તો નિશાની નહીં બદલાય એટલે આપણને મળે -π/4 is less than θ is less than π/4. આપણે 2 θ વિશે જાણવું છે તો અસમતાને 2 વડે ગુણી નાખીએ એટલે આપણને મળે -π/2 is less than 2 θ is less than π/2. 2 θ -π/2 અને π/2 ની વચ્ચે છે એટલે કે sin inverse ના વિસ્તારમાં છે તો આની ઉપર sin inverse એપ્લાય કરી શકાય અને 2 θ લખી શકાય. તો 2 into θ એટલે tan inverse x એટલે ખરેખર sin inverse of 2x upon 1 plus x square એનું સાદુરૂપ આવ્યું 2 tan inverse x. હવે બીજું પણ આપણે એક સાદુરૂપ આપવાનું છે cos inverse of 1 minus x square upon 1 plus y square. તો અહીંયા મિત્રો આપણે y વિશે એવું ત્રિકોણમિતીય વિધેય ધારવું પડે કે જેથી અહીંયા કોઈ નિત્યસમ ગોઠવાઈ જાય. તો મિત્રો એમાં પણ આપણને યાદ આવે કે y ની જગ્યાએ જો tan θ લખીએ તો 1 minus tan square θ upon 1 plus tan square θ જે cos 2 θ નું સૂત્ર છે.
તો અહીંયા y વિશે આપણે ધારી લેવું પડે y બરાબર tan θ. y is equal to tan θ ધારવું પડે. y બરાબર tan θ ધાર્યું એટલે આપણે tan ઇન્વર્સ y બરાબર θ ધાર્યું એટલે સાઈડમાં લખવું પડે કે θ belongs to ઓપન ઇન્ટરવલ -π/2 to π/2. હવે શરૂ કરીએ આપણે cos ઇન્વર્સ ઓફ 1 - y² upon 1 + y² is equal to cos inverse of 1 - tan² θ upon 1 + tan² θ is equal to cos inverse of 1 - tan² θ upon 1 + tan² θ એટલે cos 2θ. હવે cos inverse of cos 2θ છે તો 2θ લખવાની ઈચ્છા થઈ પણ લખાય નહીં. ચેક કરવું પડે કે 2θ cos ઇન્વર્સ ના વિસ્તારમાં છે કે નહીં. તો એ ચેક કરવા માટે આપણને શરત આપી છે કે y ગ્રેટર ધેન 0 છે. મિત્રો પહેલેથી જ θ -π/2 અને π/2 ની વચ્ચે છે અને એમાં y પોઝિટિવ છે મીન્સ કે tan θ પોઝિટિવ. તો પછી θ પહેલા ચરણમાં જોવો જોઈએ. અત્યારે θ -π/2 અને π/2 ની વચ્ચે છે એટલે ચોથા અથવા પહેલા ચરણમાં છે. પણ tan θ પોઝિટિવ છે મીન્સ કે θ પહેલા ચરણમાં જોવો જોઈએ એટલે θ is less than 0 is less than θ is less than π/2. આ પ્રમાણે લખી દઉં છું. y ગ્રેટર ધેન 0 છે એટલે tan θ પોઝિટિવ. tan θ પોઝિટિવ છે તો θ 0 અને π/2 ની વચ્ચે જોઈએ. θ 0 અને π/2 ની વચ્ચે છે તો અસમતાને 2 વડે ગુણીએ એટલે આપણને મળ્યું 0 is less than 2 θ is less than π. 2θ 0 અને π ની વચ્ચે છે. 2θ 0 અને π ની વચ્ચે છે તો cos ઇન્વર્સ નો વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ 0 to π. હવે ઓપન ઇન્ટરવલ 0 to π માં છે 2θ તો ક્લોઝ ઇન્ટરવલ 0 to π માં તો છે જ. તો એની ઉપર cos ઇન્વર્સ એપ્લાય કરી શકાય અને 2θ લખી શકાય. એટલે 2 * θ. θ એટલે θ બરાબર tan ઇન્વર્સ y છે તો θ ની જગ્યાએ આપણે લખી દઈએ tan ઇન્વર્સ y. મિત્રો આ બે જે સ્વરૂપો આપ્યા હતા એના સાદુરૂપ આપણે કરીએ. હવે સાદુરૂપ પછીનો દાખલો અહીંયા શરૂ કરીએ આપણે. therefore બધી કિંમતો આપણે મૂકી દઈશું. tan of 1/2 sin inverse 2x upon 1 + x² plus cos inverse 1 - y² upon 1 + y² બરાબર tan of 1/2. આનું સાદુરૂપ આવ્યું sin inverse 2x upon 1 + x² બરાબર 2 tan inverse x. અહીંયા લખી દઈએ આપણે 2 tan inverse x plus cos inverse 1 - y² upon 1 + y² is 2 tan inverse y. આ પ્રમાણે થયું. તો આના બરાબર tan of મિત્રો 2 કોમન n કેન્સલ બરાબર. આગળ 1/2 છે અને બે છે કાઉન્સ ખોલી નાખીએ બગડો કેન્સલ એમ પણ સમજાય. એટલે tan of tan inverse x plus tan inverse y મળ્યું. હવે મિત્રો આપણને પ્રશ્નમાં બાજુમાં કન્ડિશન લખી છે એમાં xy is less than 1 છે. xy less than 1 છે તો અહીંયા tan inverse x plus tan inverse y એક્ઝેક્ટ સૂત્ર જ આવ્યું. અને એમાં x અને y નો ગુણાકાર 1 કરતા નાનો હોય તો પહેલા નંબરનું સૂત્ર આવે. અને પહેલા નંબરના સૂત્ર પ્રમાણે લખાય tan of tan inverse x plus tan inverse y નું સૂત્ર x અને y નો ગુણાકાર 1 કરતા નાનો હોય તો લખાય tan inverse x plus y upon 1 - xy. આ પ્રમાણે લખાશે કારણ કે x અને y નો ગુણાકાર 1 કરતા નાનો છે. આ લખી શકાય. હવે મિત્રો પ્રતિવિધેય એપ્લાય કરીએ તો આપણે ચેક કરવું પડે કે આ પ્રતિવિધેયના વિસ્તારમાં છે કે નહીં. વિધેય તો એપ્લાય કરી શકાય. વિધેય ચેક કરો તો કોઈ બાબત વિધેય એપ્લાય કરો તો કોઈ બાબત ચેક કરવાની જરૂર નથી. એટલે tan ઇન્વર્સ ઉપર tan એપ્લાય ડાયરેક્ટ કરી શકાય. એના માટે કોઈ કન્ડિશન નહીં. એટલે આપણને આન્સર મળે x plus y upon 1 - xy.
કારણ કે આ વિધેય છે આમાં x + y/1 - xy એ tan ઇન્વર્સ ના પ્રદેશમાં છે. tan ઇન્વર્સ ના પ્રદેશમાં છે તો એની ઉપર tan વિધેય તો એપ્લાય કરી શકાય, કારણ કે આ જે tan વિધેય છે એનો પ્રદેશ અને વિસ્તાર એ તો વ્યાપક છે. tan ઇન્વર્સ હોય તો આપણે મર્યાદિત કર્યા છે પ્રદેશ અને વિસ્તાર. એટલે ઇન્વર્સ ઉપર વિધેય એપ્લાય કરો તો કોઈ કન્ડિશન ચેક કરવાની જરૂર નથી. જ્યારે વિધેય ઉપર ઇન્વર્સ એપ્લાય કરો ત્યારે શરત ચકાસવાની છે. તો ત્યારે tan વિધેય એપ્લાય કરીને x + y/1 - xy એવું લખી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 14. જો sin inverse 1/5 plus cos inverse x is equal to 1 તો x શોધો. આ પ્રમાણે આપ્યું છે sin inverse 1/5 plus cos inverse x is equal to 1 એવું આપ્યું છે. તો એનો મિનિંગ એવો થયો કે sin inverse 1/5 plus cos inverse x is equal to 5/2. ખરેખર તો આની અસંખ્ય કિંમતો એવી મળે કે જેની ઉપર સાઇન એપ્લાય કરો તો 1 આવે, બરાબર. 5/2 એટલે અસંખ્ય કિંમતો આવે કે જેની ઉપર સાઇન એપ્લાય કરો તો 1 આવે. દાખલા તરીકે આ પ્રમાણે આ જગ્યાએ જેટલી પણ કિંમત છે અને અહીંયા જે છે એ સંખ્યા છે θ બરાબર 4k + 1 π/2. એટલે ખરેખર θ બરાબર અહીંયા 4k + 1 π/2 એવું લખવું જોઈએ, પણ ટેક્સ્ટ બુકમાં જે આન્સર આપ્યો છે એ વ્યાપક સ્વરૂપે નથી આપ્યો. એટલે અત્યારે હું પણ અહીંયા સ્વીકારી લઉં છું કે બરાબર π/2 જ લખી દઉં. જે સૌથી મુખ્ય કિંમત જે છે એને મુખ્ય કિંમત પણ કહી શકાય, π/2. બાકી 4k + 1 π/2 બધા અહીંયા છે અને આ બિંદુનો વાયામ 1 છે એટલે અહીંયા આગળ sin θ 1 છે. એટલે sin θ બરાબર 1 હોય તો θ ની અસંખ્ય કિંમતો મળે. એમાંની આપણે એક મુખ્ય કિંમત લખીએ છીએ કે મુખ્ય કિંમત π/2 છે. હવે મિત્રો sin inverse 1/5 plus cos inverse x બરાબર π/2 આ બેનો સરવાળો π/2 છે. બેનો સરવાળો π/2 છે તો બંને એકબીજાની ખોટી સંખ્યાઓ હોવી જોઈએ. ખોટી સંખ્યામાં આપણને ખબર છે કે sin inverse x plus cos inverse x બરાબર π/2. એટલે બંને x સમાન જ હોવા જોઈએ. sin inverse x plus cos inverse x બરાબર π/2 સૂત્ર છે આપણી પાસે. એમાં અહીંયા cos inverse x છે તો અહીંયા પણ sin inverse x જ હોય. આના પરથી આપણે એમ કહી શકીએ કે x બરાબર 1/5 છે. આપણે અજ્ઞાત x ની કિંમત શોધવાની છે તે આપણે લખી શકીએ કે x બરાબર 1/5. નેક્સ્ટ દાખલા નંબર 15. tan inverse x - 1 / x - 2 plus tan inverse x + 1 / x + 2 is equal to π/4. તો x શોધો. અજ્ઞાત x ની કિંમત આપણે શોધવાની છે. આ શરતનું પાલન થાય તેવા તમામ x આપણે શોધવા છે. હવે મિત્રો tan inverse x plus tan inverse y જેવું આપણને દેખાય છે, પણ અહીંયા સૂત્ર એપ્લાય કરવા માટે આપણે ચેક કરવું પડે કે આ x અને y નો ગુણાકાર 1 કરતા નાનો છે કે મોટો. કારણ કે 1 કરતા નાનો હોય તો પહેલા નંબરનું સૂત્ર એપ્લાય થાય, 1 કરતા મોટો હોય તો +π આવશે વધારાનું, અને 1 હોય તો આન્સર π/2 આવે. આન્સર π/2 નથી એટલે ગુણાકાર 1 નથી. હવે આ બેના ગુણાકાર વિશે જાણવું અઘરું છે. અત્યારે આપણને કોઈ કન્ડિશન આપી નથી, જાણી તો શકાય પણ એની આર્ગ્યુમેન્ટ લખવા કરતા એના ગુણાકાર વિશે ના જાણી શકાય તો એવા સમયે આપણે બંને બાજુ tan વિધેય એપ્લાય કરી દઈશું. તો અત્યારે આપણે બંને બાજુ tan વિધેય એપ્લાય કરીએ. tan વિધેય એપ્લાય કરો એટલે tan inverse x - 1 / x - 2 plus tan inverse x + 1 / x + 2 is equal to tan π/4 is 1. બંને બાજુ વિધેય તો એપ્લાય કરી શકાય. એટલે tan of આ પ્રમાણે મળ્યું implies tan alpha plus beta જેવું દેખાય. આલ્ફા છે
बीटा tan अल्फा प्लस बीटा નું સૂત્ર tan अल्फा प्लस tan बीटा upon 1 minus tan अल्फा tan बीटा. tan अल्फा લખશો એટલે tan ઇન્વર્સ નીકળી જશે એટલે આપણને મળ્યું x minus 1 upon x minus 2. tan अल्फा લખાઈ ગયો પ્લસ tan of बीटा, આ बीटा આખું છે એટલે tan of tan inverse x plus 1 upon x plus 2 એટલે આપણે લખી શકીએ x plus 1 upon x plus 2 છેદમાં 1 minus tan alpha into tan beta. અને tan alpha એટલે x minus 1 upon x minus 2 into tan beta એટલે x plus 1 upon x plus 2 is equal to 1 implies. तो मित्रों यहाँ x minus 2 into x plus 2 लसा ने कैंसल એટલે અહીંયા x plus 2 વડે ગુણવું પડે એટલે x minus 1 into x plus 2 એટલે x square plus 2x minus x is plus x minus 2 plus x plus 1 into x minus 2 तो આપણને મળશે x square minus x minus 2 upon x minus 2 into x plus 2 એકડા સાથે ગુણાશે એટલે x plus 2 into x minus 2 એકડા સાથે ગુણાય એટલે x square minus 4 મળ્યો આપણને આ બેનો ગુણાકાર minus x minus 1 into x plus 1 એટલે x square minus 1 અને આગળ માઇનસ છે એટલે minus x square plus 1 is equal to 1 plus x minus x is cancel plus x square minus x square is cancel એટલે આપણને મળ્યું x square plus x square is 2x square minus 2 is minus 4 is equal to minus 4 plus 1 એકડા સાથે ગુણાશે એટલે minus 4 plus 1 minus 4 is cancel એટલે આપણને મળ્યું 2x square is equal to 1 એટલે કે x square is equal to 1 half. તો x બરાબર આવે x square is equal to 1 half તો આપણે લખી શકીએ x બરાબર plus or minus 1 upon root 2 એટલે x ની આ કિંમતો મળી આપણે x બરાબર plus or minus 1 upon root 2 એવું મળ્યું. હવે મિત્રો ખાસ અગત્યની બાબત કે આપણે પ્રતિવિધેયો આપ્યા છે અજ્ઞાત x આપણે શોધવાનું છે અને આપણે એની ઉપર વિધેય એપ્લાય કરીને x શોધ્યા છે. જે વિધેય એપ્લાય કર્યું છે એના પ્રદેશ અને વિસ્તાર મોટા છે જ્યારે પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર મર્યાદિત છે. તો વિધેય એપ્લાય કર્યા પછી જે x ની કિંમત મળે એ કદાચ પ્રતિવિધેયમાં જે પરિણામ આપ્યું છે એનું પાલન કરે કે ન પણ કરે. એટલે હવે x ની જે કિંમત મળે એ કિંમતો ફરીથી આપણે આ પરિણામમાં મૂકવાની અને આન્સર આવે છે કે નહીં એ ચેક કરવાનું π/4 મળે છે કે નહીં. તો એને આપણે કહીશું ચકાસણી કારણ કે આપણે વિધેય એપ્લાય કરીને આન્સર મેળવ્યો છે અને આપણે x એવા શોધવા કે જેથી પ્રતિવિધેય એપ્લાય કરીને આન્સર π/4 લાવી શકાય. તો હવે આપણે ચકાસણી કરશું એટલે નાનું ટાઇટલ આપી દઈશું ચકાસણી. આ સમીકરણમાં જે પ્રમાણે આપણે કરશું અજ્ઞાત x ની કિંમત મેળવશું ત્યારે જ. તો હવે ચકાસણી કરવા માટે પહેલા x બરાબર 1 upon root 2 લઈને આપણે ચકાસીએ. x is equal to 1 upon root 2 હોય તો શરૂઆત કરીએ. tan inverse x ની જગ્યાએ 1 upon root 2 એટલે 1 upon root 2 minus 1 upon root 2 minus 2 plus tan inverse 1 upon root 2 plus 1 upon root 2 plus 2 આ પ્રમાણે થયું બરાબર. આન્સર π/2 મળે છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. તો આ બેનો ગુણાકાર આપણે લસા લઈને કામ કરી દઈએ થોડું. tan inverse root 2 લસા અને કેન્સલ એટલે 1 minus root 2 upon 1 minus 2 root 2 થયું plus tan inverse 1 plus root 2 upon 1 plus 2 root 2 મળે
હવે આ બેનો સરવાળો કરવા માટે આપણે આ બેનો ગુણાકાર કરવો પડે. ગુણાકાર 1 કરતા નાનો છે કે મોટો છે તે આપણે ચકાસવાનું છે. ગુણાકાર કરીએ 1 minus root 2 upon 1 minus 2 root 2 into 1 plus root 2 upon 1 plus 2 root 2 is equal to 1 minus root 2 into 1 plus root 2 એટલે કે 1 minus 2. 1 minus 2 is minus 1 upon 1 minus 2 root 2 into 1 plus 2 root 2. એટલે એકની વર્ગ ઓછા બીજાની વર્ગ કરો એટલે 1 minus 8 થશે. 1 minus 8 is minus 7. એટલે આપણને મળે 1/7 જે 1 કરતા નાનો છે. 1 કરતા નાનો છે એટલે પહેલા નંબરનું સૂત્ર એપ્લાય કરી શકાય. તો પહેલા નંબરના સૂત્ર પ્રમાણે અહીંયા લખાશે tan inverse. tan inverse x plus tan inverse y બરાબર tan inverse x plus y. tan inverse x plus y upon 1 minus xy. છેદમાં આવશે 1 minus આ બેનો ગુણાકાર. ને એ બેનો ગુણાકાર એટલે 1 minus root 2 upon 1 minus 2 root 2 into 1 plus root 2 upon 1 plus 2 root 2. આ પ્રમાણે થયું. એના બરાબર 1 minus 2 root 2 into 1 plus 2 root 2 એ લસા અને કેન્સલ એટલે tan inverse ઓફ અહીંયા 1 plus 2 root 2 વડે ગુણવું પડે. 1 plus 2 root 2 વડે ગુણો એટલે 1 સાથે ગુણો એટલે 1 plus 2 root 2. root 2 into plus root 2 વડે ગુણો એટલે root 2 plus 2 root 2 into root 2 is 4 plus આ બેનો ગુણાકાર તો 1 minus 2 root 2 1 minus 2 root 2 root 2 વડે ગુણો એટલે plus root 2 minus 4 છેદમાં આ બેનો ગુણાકાર એકલા સાથે આવશે એટલે 1 minus 2 root 2 into 1 plus 2 root 2 પેલું ઓછા બીજો પેલું વત્તા બીજો એટલે એકની વર્ગ ઓછા બીજાની વર્ગ એટલે 1 minus 1 ની સ્ક્વેર minus 2 root 2 ની સ્ક્વેર એટલે 1 minus 8 માઇનસ અહીંયા પણ માઇનસ અને પ્લસ છે. ગુણાકાર કરો તો 1 minus 2 આવશે. 1 minus 2 એટલે -1 અને આગળ માઇનસ છે એટલે થઈ ગયું પ્લસ is equal to tan inverse plus 2 root 2 minus 2 root 2 is cancel plus 4 minus 4 is cancel. તો અહીંયા આવ્યો root 2 plus root 2 2 root 2 plus 2 upon 1 plus 1 2 2 minus 8 is minus 6. મિત્રો અહીંયા થોડીક સમસ્યા આવી છે. 1 minus root 2 upon 1 minus 2 root 2 છે અને આપણે નેક્સ્ટ સ્ટેપમાં 1 plus root 2 લખી નાખ્યું છે. x plus y upon 1 minus xy એટલે અહીંયા માઇનસ આવે. માઇનસ આવશે તો આજે લસા લઈને આપણે ગણતરી કરી છે એ ફરીથી જરા ગણી નાખીએ. તો 1 minus root 2 into 1 plus 2 root 2 1 સાથે અને ગુણીએ એટલે 1 plus 2 root 2 minus root 2 into 1 is minus root 2 minus root 2 into 2 root 2 is minus 4 plus આ બેનો ગુણાકાર એ બેનો ગુણાકાર આવ્યો 1 સાથે ગુણીએ એટલે 1 minus 2 root 2 plus root 2 સાથે ગુણો એટલે plus root 2 minus 4 થઈ જશે. છેદમાં આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર આવે પેલો ઓછા બીજો પેલો વત્તા બીજો પહેલાની વર્ગ ઓછા બીજાની વર્ગ એટલે 1 minus 8 થઈ ગયો. 1 minus 8 is minus 7 માઇનસ આપણે એકની વર્ગ ઓછા પેલો ઓછા બીજો પેલો વત્તા બીજો એકની વર્ગ ઓછા બીજાની ઘન પ્રમાણે 1 minus એકની વર્ગ ઓછા બીજાની વર્ગ પ્રમાણે 1 minus 2 તો -1 આવ્યું. -1 લખીએ તો અહીંયા પ્લસ થઈ જશે એટલે -7 + 1 એ પ્રમાણે થયું. તો અહીંયા મિત્રો
plus 2 root 2 minus 2 root 2 is cancel. Minus root 2 plus root 2 is cancel. Minus 4 minus 8 plus 2 minus 6 upon minus 6 is equal to tan inverse 1 is equal to pi by 4. તો x બરાબર 1 upon root 2 લેવાથી pi by 4 આન્સર આપણને મળે છે અને pi by 4 મળ્યું માટે આપણે કહી શકીએ કે therefore x બરાબર 1 upon root 2 આ જે મૂલ્ય છે મળ્યું આપણને એ સાચું છે. હવે x બરાબર 1 upon root 2 માટે પરિણામ સાચું છે એટલે x બરાબર -1 upon root 2 માટે ખોટું છે એમ પણ નહીં કહેવાય. એના માટે પણ સ્પેશિયલ ચેક કરવું પડે. બંને માટે સાચું હોય એમ પણ બને. તો હવે x બરાબર -1 upon root 2 લઈને આપણે ફરીથી ગણતરી કરવાની છે. તો x બરાબર -1 upon root 2 લખીએ તો અહીંયા આવશે tan inverse x -1 એટલે કે -1 upon root 2 -1 upon x -2 એટલે કે -1 upon root 2 -2 plus tan inverse -1 upon root 2 x plus 1 -1 upon root 2 plus 1 upon x plus 2 એટલે કે -1 upon root 2 plus 2 આ પ્રમાણે થયું is equal to. હવે મિત્રો આ જે ગુણોત્તર છે એમાં હું માઇનસ કોમન લઈને કેન્સલ કરી દઉં. tan inverse 1 upon root 2 plus 1 upon 1 upon root 2 plus 2 થઈ ગયું. માઇનસ કોમન લઈને કેન્સલ કર્યું. બીજો જે ગુણોત્તર છે એમાં પણ માઇનસ કોમન લઈને કેન્સલ કરીએ એટલે આપણને મળે 1 upon root 2 minus 1 upon 1 upon root 2 minus 2. તો મિત્રો એમ કરવાથી આપણને આ જ પરિણામ મળ્યું tan inverse 1 upon root 2 minus 1 upon 1 upon root 2 minus 2 એ બીજા ક્રમે દેખાય છે પ્લસ tan inverse 1 upon root 2 plus 1 upon 1 upon root 2 plus 2 એ પહેલા દેખાય છે. એનો એક સરવાળો આપણને મળ્યો મીન્સ કે આ જ પ્રમાણે ગણી શકાય અને pi by 4 લાવી શકાય અને પરિણામ નંબર 1 એવો આપી દઈએ અને અહીંયા બાજુમાં લખી દઈએ કે પરિણામ નંબર 1 પરથી એનું જ કેલ્ક્યુલેશન ફરીથી કરવાની જરૂર નથી એટલે અહીંયા પર pi by 4 આન્સર આવ્યું. એનો મીનિંગ એવો થયો કે x બરાબર -1 upon root 2 એ પણ આપેલા સમીકરણનું પાલન કરે છે માટે આપેલા સમીકરણનું પાલન કરે તેવા તમામ x લખવા જોઈએ માટે x બરાબર +1 upon root 2 પણ મળ્યું અને -1 upon root 2 પણ મળ્યું એટલે x બરાબર આન્સર આવ્યા +or -1 upon root 2 આ આન્સર આપણને મળે. નેક્સ્ટ દાખલા નંબર 16 sin inverse of sin 2 pi by 3. મિત્રો sin inverse of sin 2 pi by 3 છે તો 2 pi by 3 લખવાની ઈચ્છા થાય પણ લખાય નહીં કારણ કે 2 pi by 3 sin inverse ના વિસ્તારમાં નથી. sin inverse નો વિસ્તાર છે ઓપન ઇન્ટરવલ -pi by 2 to pi by 2. 2 pi by 3 એટલે 120 અંશ આ જગ્યાએ આવશે સોરી આ જગ્યાએ આવશે એમ સમજો 2 pi by 3 120 અંશ તો એની ઉપર sin inverse નહીં એપ્લાય કરી શકાય તો આપણે આ 2 pi by 3 ને લઘુકોણમાં ફેરવશું પહેલા ચરણમાં આવી જાય એ પ્રમાણે ગોઠવીએ અથવા તો -pi by 2 અને pi by 2 ની વચ્ચે આવે એ પ્રમાણે ગોઠવવાનું. તો અહીંયા લખાશે sin inverse of sin 2 pi by 3 ની અભિવ્યક્તિ આપણે લખીએ 2 pi by 3 એટલે લઘુકોણમાં ફેરવવું હોય તો 2 pi ની અભિવ્યક્તિ 3 ના ગુણિતના સ્વરૂપમાં લખવું પડે એટલે 3 pi - pi અને છેદમાં 3 2 pi ની જગ્યાએ લખી શકાય 3 pi - pi upon 3 એટલે અહીંયા આવ્યો pi - pi by 3 છેદ દરેકને આપી દીધા પછીની વાત તો એના બરાબર આવ્યું sin inverse of sin ની pi સાથેની અભિવ્યક્તિ છે એટલે વિધેય ચેન્જ નહીં કરવાનું એટલે આપણે લખી દેવાનું sin pi by 3 ચરણ જોઈને નિશાની મૂકવાની હોય pi - pi by 3 બીજું ચરણ છે બીજા ચરણમાં sin પોઝિટિવ એટલે આગળ આવ્યું પ્લસ. હવે જે pi by 3 છે -pi by 2 અને pi by 2 ની વચ્ચે આવી ગયું એટલે એની ઉપર sin inverse એપ્લાય કરી શકાય અને pi by 3 લખી શકાય એટલે ભલે sin inverse of sin 2 pi by 3 આપ્યું હોય પણ આન્સર 2 pi by 3 નહીં આવે આન્સર pi by 3 જ આવશે. નેક્સ્ટ
tan inverse of tan 3 pi by 4. tan inverse of tan 3 pi by 4 છે તો મિત્રો 3 pi by 4 લખવાની ઈચ્છા થાય પણ લખાય નહીં. ચેક કરવું પડે 3 pi by 4 tan inverse ના વિસ્તારમાં છે કે નહીં. તો મિત્રો 3 pi by 4 tan inverse નો વિસ્તાર ઓપન ઇન્ટરવલ -pi by 2 to pi by 2 છે અને 3 pi by 4 આ જગ્યાએ છે. એની ઉપર tan inverse એપ્લાય નહીં કરી શકાય. તો આપણે એને લઘુકોણમાં ફેરવવાનું રહ્યું. તો અહીંયા આવશે tan inverse of tan 3 pi by 4 એને લઘુકોણમાં ફેરવવું છે તો એની પાઈ સાથેની અભિવ્યક્તિ આપણે લખીએ. 3 pi ને 4 ના ગુણિતના સ્વરૂપમાં લખવું હોય તો 4 pi - pi લખાશે અને છેદ દરેકને આપી દો એટલે આપણને મળે pi - pi by 4 is equal to tan inverse of tan pi - pi by 4 tan ની પાઈ સાથેની અભિવ્યક્તિ એટલે આપણે વિધેય ચેન્જ નહીં કરવાનું હોય, આપણે લખવાનું હોય tan pi by 4. ચરણ જોઈને નિશાની મૂકવાની. pi - pi by 4 બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં tan નેગેટિવ છે એટલે આગળ આવ્યું માઇનસ. tan inverse -x બરાબર માઇનસ આવ્યો આગળ માઇનસ tan inverse x લખાય એટલે માઇનસ tan inverse of tan pi by 4. હવે pi by 4 tan inverse ના વિસ્તારમાં છે તો એની ઉપર tan inverse એપ્લાય કરી શકાય અને pi by 4 લખી શકાય. એટલે આન્સર આવ્યો -pi by 4. નેક્સ્ટ tan of sin inverse 3 by 5 plus cot inverse 3 by 2. હવે sin inverse plus cot inverse છે તો મિત્રો આપણી પાસે સૂત્રમાં tan inverse plus tan inverse જ છે એટલે આપણે આ sin inverse ને tan inverse માં રૂપાંતરિત કરવું જોઈએ. તો sin inverse ને tan inverse માં રૂપાંતરિત કરવા માટેનું સૂત્ર છે આપણી પાસે કાટકોણ ત્રિકોણ પરથી રૂપાંતરિત કરી શકીએ. બરાબર. sin inverse આ થીટા છે એમ સમજીએ, સામેની બાજુ 3 છે, કર્ણનું માપ 5 છે તો પાસેની બાજુનું માપ 4 થયું. એટલે એને tan inverse માં લખો ત્યારે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 3/4 પ્લસ cot inverse 3 by 2 એટલે આપણે લખી શકીએ tan inverse 2/3 cot inverse x બરાબર tan inverse 1/x. એ સૂત્ર પ્રમાણે આના બરાબર આવ્યું tan of. હવે tan inverse x plus tan inverse y ટાઈપનું છે. x અને y નો ગુણાકાર તો ગુણાકાર 3 by 4 into 2 by 3 એટલે 1/2 આવે જે 1 કરતા નાનો છે. 3 by 4 into 2 by 3 2 by 4 એટલે કે 1/2 જે 1 કરતા નાનો છે. તો પહેલા નંબરના સૂત્ર પ્રમાણે અત્યારે લખાશે tan inverse x plus y એટલે 3 by 4 plus 2 by 3 upon 1 minus xy એટલે કે 3 by 4 into 2 by 3 આ પ્રમાણે થયું is equal to tan inverse tan of tan inverse 3 by 4 plus 2 by 3 બાર લસા અને કેન્સલ એટલે અહીંયા 9 plus 8 is 17 upon 12 minus 6 is 6 એટલે tan inverse of 17 by 6 થયું. વિધેય તો એપ્લાય કરી જ શકાય એટલે tan of tan inverse 17 by 6 is 17 by 6 એટલે આ પ્રમાણે આન્સર મળે આપણને. નેક્સ્ટ cos inverse of cos 7 pi by 6. cos 7 pi by 6 7 pi by 6 એ પાઈ કરતા મોટી કિંમત છે. 6 pi by 6 હોય તો પાઈ થશે એટલે cos inverse નો વિસ્તાર છે 0 to pi. આપણે બોલીએ છીએ cos inverse of cos theta તો theta લખવાની ઈચ્છા થાય પણ ચેક કરવું પડે કે theta cos inverse ના વિસ્તારમાં છે કે નહીં. તો અત્યારે 7 pi by 6 એ cos inverse ના વિસ્તારમાં નથી. cos inverse નો વિસ્તાર છે 0 to pi અને આ પાઈ કરતા મોટી કિંમત છે. તો મિત્રો એને વિસ્તારમાં લાવવા માટે cos inverse of cos આપણે આને લઘુકોણમાં ફેરવીએ તો 7 pi by 6 તો 7 pi ની અભિવ્યક્તિ 6 ના ગુણિતના સ્વરૂપમાં લખવું જોઈએ. તો 6 ના ગુણિતના સ્વરૂપમાં લખી શકાય 6 pi plus pi. છેદ દરેકને આપી દઈએ તો pi plus pi by 6 આવ્યું એટલે એના બરાબર થયું cos inverse of cos ની પાઈ સાથેની અભિવ્યક્તિ વિધેય ચેન્જ નહીં કરવાનું
આપણે લખવાનું cos π/6 ચરણ જોઈને નિશાની મૂકવી ત્રીજો ચરણ π + π/6 ત્રીજા ચરણમાં cos નેગેટિવ એટલે આગળ આવ્યો માઈનસ હવે આ cos ઇન્વર્સ -x જેવું છે cos ઇન્વર્સ -x હોય તો π - cos ઇન્વર્સ x લખાય x ની જગ્યાએ cos π/6 છે cos ઇન્વર્સ ઓફ cos π/6 હોય તો π/6 લખી શકાય એટલે આન્સર આવ્યો π - π/6 એટલે કે 5π/6 દાખલા નંબર 20 20માં પ્રશ્નમાં આપણને આપ્યું sin of π/3 minus sin inverse -1/2 આ પ્રમાણે આપ્યું તો આના બરાબર sin of π/3 minus sin inverse -x એટલે minus sin inverse x minus આવ્યું આગળ થઈ ગયું પ્લસ બાકી રહ્યું sin inverse 1/2 sin inverse 1/2 is π/6 બરાબર sin inverse -x minus આવે આગળ પ્લસ થઈ ગયું sin inverse 1/2 થયું sin inverse 1/2 is π/6 તો π/3 plus π/6 π/3 plus π/6 is π/2 sin π/2 is 1 દાખલા નંબર 21 tan inverse √3 tan inverse √3 minus cot inverse -√3 cot inverse -√3 તો એના બરાબર tan inverse √3 એટલે કે π/3 minus cot inverse -x હોય તો π - cot inverse x લખાય એટલે π - cot inverse √3 એટલે એના બરાબર આવ્યું π/3 minus π - cot inverse √3 is π/6 એટલે આપણને મળે π/3 minus π plus π/6 π/3 plus π/6 એટલે π/2 π/2 minus π is minus π/2 એટલે આન્સર આવ્યો -π/2 તો બાળકો આની સાથે આપણો સ્વાધ્યાય 2.2 કમ્પ્લીટ થયો